નમસ્કાર મિત્રો, આજે અમે તમને જણાવીશું કે જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ લાખોની સંખ્યામાં ભાવિકોએ વહેલા આવી પહોંચ્યા હતા। પરિણામે સોમવારની સવારે જિલ્લા વહીવટીતંત્ર અને વન વિભાગે વહેલી પરિક્રમા કરવા માટે ઇન્ટવા ગેટને ખુલ્લો મૂક્યો હતો। ત્યારબાદ જય ગિરનારીના નાદ સાથે ભાવિકોએ લીલી પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો। તારીખ 11 અને 12 એમ 2 દિવસમાં પરિક્રમાના અલગ અલગ રૂટ પર 9 આધેડ વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે અને આ લોકો ક્યાંના રહેવાસી હતા તે આખરે કઈ રીતે લીલી પરિક્રમામાં લોકોનું મૃત્યુ થયા છે, ચાલો તો આપણે સંપૂર્ણ વિગતવાર આ વિડીયોમાં જોવી। તમે વિડીયો જોવા માટે લાસ્ટ તક સુધી બન્યા રહીજો અને વિડીયો જોતા જ પહેલાં તમે કોમેન્ટ બોક્સમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં। તમને ખબર છે કે 36 કિલોમીટરની પરિક્રમા હોય છે, તેમાં તમારે અલગ અલગ જગ્યાએથી પસાર થવાનું હોય છે। આ લીલી પરિક્રમા હાર્ટ એટેકથી 9 લોકોના મૃત્યુ થયા છે। જૂનાગઢમાં લીલી પરિક્રમામાં આવેલા અનેક લોકોને આવ્યો છે હાર્ટ એટેક। અત્યાર સુધીની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકથી થયા છે 9 લોકોના મોત। આ મૃતકો છે એ જસદણ, અમરસર, દેવળા, ગાંધીધામ અને મુંબઈના રહેવાસી હતા અને મૃતકો અમદાવાદ તેમજ રાજકોટના પણ હતા। પરિક્રમાર્થીઓને અપીલ કરતા જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ રણાવસિયાએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં લોકો એક જ દિવસમાં વહેલી પૂર્ણ થાય એવા ભાવ સાથે એકસાથે ચાલે છે। એના કારણે હાર્ટ એટેક, ચક્કર આવવાના બનાવો બની શકે છે, જે ન બને એ માટે લોકોએ ધીરે ધીરે આરામ લઈને ચાલવું તેમજ શરીરમાં જો આવું કંઈ લાગે તો તાત્કાલિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જોઈએ। હવે તમે વિચારી શકો છો કે આટલા લોકો આ જગ્યાએથી અહીંયા આવ્યા હતા। લીલી પરિક્રમા તમને ખબર જ છે, લીલી પરિક્રમાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, એનું ધર્મ છે એ પણ ખૂબ જ મહત્ત્વનું છે। જો એ પણ જાણો છો 9 લોકોના મોત થયા છે। તમને ખબર જ છે આવી જે ઘટનાઓ છે એ બહુ ઓછી બનતી હોય છે, પણ આ વખતે આ ઘટના વધારે બની છે કેમ કે 9 લોકોના મૃત્યુ થયા છે અને જો ઉંમર જોવા જઈએ તો એ નિવૃત્તિ ઉંમરના જ હતા। તો મિત્રો બસ આજના માટે આટલું જ।